નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ પહેલો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન છે એમના પ્રશ્નની જવાબ જોવાના છે। તો મિત્રો આ રીતનું આપણી જે સ્વઅધ્યયન પોથી ધોરણ 8 વિષય વિજ્ઞાનનો પહેલો પાઠ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનું આ રીતનું આપણું સંપૂર્ણ સોલ્યુશન છે। તો મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વાધ્યાયન પોથીના દરેક ચેપ્ટરના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો શરૂ કરીએ પાઠ પહેલો। એનો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો। સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। એમાં પહેલું, આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે? તો કલ્ટીવેટર। વૈદિકભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે? તો કમ્પોસ્ટ। ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। એમાં ત્રીજું છે, ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં શેનો ઉપયોગ કરતો હતો? ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં મુખ્યત્વે માંસ માછલીનો ઉપયોગ કરતો હતો અને સાથે સાથે શાકભાજી અને ફળ સહિતના વનસ્પતિ પદાર્થનો પણ ઉપયોગ કરતો હતો। ત્યાર પછી ચોથું છે, નીચેની લાક્ષણિકતાઓને આધારે પાકના પ્રકારોને વર્ગીકૃત કરો। એમાં પહેલું, આ પાક વરસાદની ઋતુમાં થાય છે તો ખરીફ પાક। બીજું, આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે તો રવિ પાક। ત્રીજું, ડાંગર મકાઈ સોયાબીન મારા પાકના ઉદાહરણો છે તો ખરીફ પાક આવશે। આ પાક શિયાળાની ઋતુમાં થાય છે તો એમનો જવાબ આવશે રવિ પાક। આ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે તો ખરીફ પાક। ચણા વટાણાનો ઘઉં મારા પાકના ઉદાહરણો છે તો એ રવિ પાક। ત્યાર પછી આગળ જોઈએ તો પાંચમો પ્રશ્ન આવે છે, જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે? જમીનનું ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે, તેથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને પોચી બને છે। નીચે રહેલા પોષક તત્વો ઉપર આવે છે, આથી જમીનનું ખેડાણ કરવું જરૂરી છે। છઠ્ઠું, કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે? તો ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે। ત્યાર પછી સાતમું, રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? રણ પ્રદેશમાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે। આઠમું, નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરી શકાય છે? ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ વધારે પ્રમાણમાં ઉગી નીકળે ત્યારે નીંદણનાશકનો છંટકાવ કરી શકાય છે। નવમું, નીંદણનાશક છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે? નીંદણનાશક દવાઓ માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોવાથી શરીરને ઢાંકીને આંખ પર ચશ્મા અને માસ્ક પહેરીને છંટકાવ કરવો જોઈએ। 10મું, કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો। પાકને કાપવા અને તેમાંથી બીજ કે દાણા કળશલામાંથી અલગ કરવા માટે કમ્બાઈન મશીનનો ઉપયોગ થાય છે। 11મું, પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ ખેત પદ્ધતિ અપનાવશો? પડતર જમીનમાં ખેતી કરવા હું પરંપરાગત ખેત પદ્ધતિ અપનાવીશ। 12મું, અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે? અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન એટલે વપરાય છે કે તેમાંથી અનાજ સડતું નથી અને લાંબો સમય જાળવી શકાય છે। 13મું, ખેતરમાં કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે? શા માટે? વૈજ્ઞાનિક સમજૂતી આપો। ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે કારણ કે કુદરતી ખાતર લાંબા સમય સુધી જમીનમાં રહે છે અને લાંબા સમયે જમીનને નુકસાન કરતું નથી, આથી ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે। 14મું, નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવે છે, તે આવું શા માટે કરતા હશે? વૈજ્ઞાનિક સમજૂતી આપો। કારણ કે અનાજના સંગ્રહ પહેલાં અને સૂકવવામાં ના આવે તો ભેજના કારણે અનાજમાં સૂક્ષ્મ જીવોના કારણે સડી જાય છે અને અનાજને સૂકવવાથી ભેજનું પ્રમાણ ઘટે છે અને તે લાંબો સમય ટકી શકે છે, તેથી અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવવામાં આવે છે। માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે તો
તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? સાપુતારા સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ ઉપયોગ છે, કારણ કે ત્યાં ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાકને પાણીની જરૂર ઓછી હોય છે. નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માગે છે. આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો કે જેથી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે. નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખરીફ પાક તરીકે મકાઈ વાવી શકે છે અને રવિ પાક તરીકે ઘઉં વાવી શકે છે. આમ કરવાથી નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે. 17. અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યાથાર્થભાઈનો પાક નિષ્ફળ જાય છે. આ માટે કોઈ પણ 3 કારણો ક્યાં હોઈ શકે છે? તો પાક નિષ્ફળ જવાના કારણો નીચે મુજબ છે. વાતાવરણમાં ભેજ અને વરસાદનું પ્રમાણ વધવાથી, પાક સાથે ઉગી નીકળતા નીંદણના કારણે, ત્રીજું ખેતરને ફરતે પ્રાણીઓના રક્ષણ ન હોવાથી. વેદભાઈ ખેતરમાં જોત, ફાલ અને સાપ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે. તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા છે તે લખો. વેદભાઈ હળનો ઉપયોગ કરી રહ્યા છે. હળ જમીન ખેડવા, ખાતર મેળવવા અને નીંદણ દૂર કરવા માટે ઉપયોગ કરે છે. નીચેની આકૃતિનો અભ્યાસ કરીને તેના વપરાતા સાધનો છે. તો અહીંયા એક્સ છે એ ત્રણેયમાં આવે લણવું, ઉપણવું અને થ્રેસિંગ. બરાબર. તો લણવાનું, થ્રેસિંગ કરવાનું, ઉપરણાનું જે સાધન છે એનું નામ લખવાનું છે. એમાં તમે હાર્વેસ્ટર કે એવું લખી શકો છો. અત્યારે ત્રણેય ક્રિયા થાય છે. થ્રેસિંગનું થાય, પાકને કાપી અને થ્રેસિંગ કરે છે. દાખલા તરીકે તમે ઘઉંમાં હાર્વેસ્ટર હાલતા જોયું હોય છે. તો એ લણવું, થ્રેસિંગ ને ઉપણવું બધી ક્રિયા કરે છે. પછી વાય છે એ કમ્બાઈન છે અને ઝેડ છે એ હાર્વેસ્ટર છે. 20. પાકની વાવણી કરતાં પહેલાં જમીનની ખેડ શા માટે કરવી જોઈએ? તો જવાબ છે પાકની વાવણી કરતાં પહેલાં જમીનની ખેડ શા માટે કરવી જોઈએ? 20. જવાબ કોઈપણ પાક વાવતા પહેલાં જમીનની ખેડ કરવામાં આવે છે, કારણ કે જમીનની ખેડ કરવાથી જમીન પોચી બને છે અને જમીનમાં રહેલો ભેજ ઉડી જાય છે, જમીન તપે છે, માટે જમીન ખેડવામાં આવે છે. ત્યાર પછી 21. રાહુલ તેના ઘરે ગાય પાળવા માગે છે, તો તેણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? જવાબ સૌપ્રથમ તો ગાયના બાંધવા માટે યોગ્ય હવા ઉજાસવાળી જગ્યા જોઈએ. ગાયને ખાવા માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા હોવી જોઈએ. ગાયને પીવા માટે પાણીની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. ગાય દૂધ આપતી હોય તો એને ખાણદાણની વ્યવસ્થા કરવી જોઈએ અને સમયાંતરે પશુ ડૉક્ટર પાસે તેમની ચકાસણી કરવી જોઈએ. ત્યાર પછી 22 છે આપણી શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવાના વ્યવસ્થા માટે તમે કેવા પગલાં લેશો? શાળામાંથી એક એવો કચરો ભેગો કરીશું જે કુદરતી રીતે વિઘટનીય હોય. વનસ્પતિના પાંદડા, ડાળી, ફળ, શાકભાજી, છાલને ભેગી કરી તેને ખાડામાં દાટી દઈ સળવા દઈને ખાતર બનાવશે. પછી 23. તમારા વિસ્તારના ખેતરની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો. અમારા વિસ્તારમાં ઘઉં, કપાસ, શેરડી અને મગફળી જેવા પાક લેવામાં આવે છે. તેના માટે ટપક સિંચાઈ પદ્ધતિ અને ધોરિયા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. 24. વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરો. કોઈ પણ 3 ઓજારના ઉપયોગ લખો. તો ઓજારમાં હળ, સમાર, ખુરપી, દાંતેડું. હળ ખેતરને ખેડવા માટે, દાંતેડું પાકને લણવા માટે અને ખરપિયો નીંદણને દૂર કરવા માટે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પાઠ પહેલાંનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.